હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક જ્ઞાન, જેનો પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ, જેનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ। પાઠ 1 ના સ્વાધ્યાય તો એમાં જોઈશું પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। વિકલ્પો આપેલા છે। જોઈશું આપણે પહેલો પ્રશ્ન, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? જેમાં આપણને 4 ઓપ્શન આપેલા છે। તો પ્રાચીન સમયમાં માનવી ભુજ વૃક્ષની આંતરછાલ ઉપર લખાણ કરતો હતો, કે જવાબ આવશે સી। બીજો પ્રશ્ન, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? જેમાં 4 ઓપ્શન આપેલા છે। તો વાહનો, ડી એ આપણો જવાબ આવશે। વાહનો પરથી આપણે ઇતિહાસ જાણી શકીએ નહીં। ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? આપણને 4 ઓપ્શન આપેલા છે, એમાં જવાબ આવશે અભિલેખો। અભિલેખો પર લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે। આગળ જોઈશું પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। એમાં પહેલું, બીસી નો અર્થ સમજાવો। બીસી ને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય, એટલે કે ઈસુ ભગવાનના જન્મ પહેલાનો સમય, જે આપણો જવાબ આપશે। બીજો પ્રશ્ન, એડી નો અર્થ સમજાવો। તો એડી ને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય, ઈસુના જન્મ પછીના વર્ષો એમ કહેવાય। જોઈશું હવે ત્રીજો પ્રશ્ન, બીસીઈ એટલે શું? તો બીસીઈ ને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવાય, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે। ઘણીવાર સાલવારીને બીસી ને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે। ચોથો પ્રશ્ન, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો જવાબ આવશે ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના પંચમાર્કના સિક્કા સૌથી જૂના સિક્કા છે। પાંચમો પ્રશ્ન, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? તો જૂની ઇમારતો, પથ્થરો, ઈંટો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, તાડપત્ર, ભોજપત્રો, અભિલેખો, સિક્કા, તામ્રપત્રો, પ્રવાસના વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે। આગળનો પ્રશ્ન 3, અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો। અહીંયા આગળ આપણને આ રીતે જોડકું આપેલું છે, અ અને બ, તો એને જોડવાનું છે। તો પહેલામાં અભિલેખમાં શું જવાબ આવશે? પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ। અભિલેખ એટલે શું? પથ્થર કો તો ધાતુ ઉપર કોતરેલું લખાણ। બી એટલે કે બીજું, ભોજપત્ર, તો ભોજપત્ર એની સામે જવાબ આવશે ભુજ નામના વૃક્ષની છાલ। આ ભુજ નામનો વૃક્ષ આપણને હિમાલયમાં જોવા મળે છે। ત્રીજું, તામ્રપત્ર, તો એમાં જવાબ આવશે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ। ચોથો, બીસી એટલે ઈસવીસન પૂર્વ, ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય। પાંચમું, એડી એટલે કે એનો ડોમિની, એટલે કે ઈસવીસન, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું વર્ષ। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। જો એમના જોડે ગાઈડ ના હોય તો એમને પણ આ વિડીયોને જોઈને એ એમનું સ્વાધ્યાય પણ લખી શકે છે। થેન્ક યુ।